પ્રશ્ન 1. નિપુણ ગુજરાત કાર્યક્રમ કેટલા વર્ષ માટેનો છે? એ 6 વર્ષ, બી 3 વર્ષ, સી 4 વર્ષ, ડી 2 વર્ષ. તો સાચો જવાબ આવે બી 3 વર્ષ. પ્રશ્ન 2. 0 થી 30 વિધાનો સિદ્ધ કરે તો બાળક કેવું બાળક કહેવાય? એ મંદબુદ્ધિ, બી નિપુણ, સી પ્રગતિશીલ, ડી ઉદયમાન. સાચો જવાબ છે ડી ઉદયમાન. અહીં વર્ષ દરમિયાન આપ્યા છે. પ્રશ્ન 3. 31 થી 39 વિધાનો સિદ્ધ કરે તો તે બાળક કેવું બાળક કહેવાય? એ મંદબુદ્ધિ, બી નિપુણ, સી પ્રગતિશીલ, ડી ઉદયમાન. તો એ સાચો જવાબ આવે સી પ્રગતિશીલ. પ્રશ્ન 4. 80 કે તેથી વધુ વિધાનો સિદ્ધ કરે તો તે બાળક કેવું બાળક કહેવાય? એ ઉદયમાન, બી પ્રગતિશીલ, સી મંદબુદ્ધિ, ડી નિપુણ. તો એ સાચો જવાબ આવે ડી નિપુણ. પ્રશ્ન 5. નિપુણ ઉત્સવમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? એ રિટાયર્ડ શિક્ષક, બી માતા જૂથ, સી વાલી, ડી એસએમસી. સાચો જવાબ છે એ રિટાયર્ડ શિક્ષક. પ્રશ્ન 6. બાલવાટિકાના ટ્રેકરનો કલર કયો છે? એ ગુલાબી, બી પીળો, સી વાદળી, ડી લીલો. સાચો જવાબ છે બી પીળો. પ્રશ્ન 7. ધોરણ 1ના નિપુણ ટ્રેકરનો કલર કયો છે? એ ગુલાબી, બી લીલો, સી વાદળી, ડી પીળો. તો એ સાચો જવાબ આવે એ ગુલાબી. પ્રશ્ન 8. ધોરણ 2ના ટ્રેકર વિધાનનો કલર કયો છે? એ ગુલાબી, બી લીલો, સી વાદળી, ડી પીળો. સાચો જવાબ છે બી લીલો. પ્રશ્ન 9. નિપુણ ગુજરાતમાં કદમ 5માં શું આપેલ છે? એ સ્વાધ્યાય, બી અભ્યાસ, સી બાળવાર્તા, ડી પુનરાવર્તન. અહીં સાચો જવાબ આવે ડી પુનરાવર્તન. પ્રશ્ન 10. નિપુણ ગુજરાત અંતર્ગત ધોરણ 3માં વર્ષ દરમિયાન કેટલા વિધાનો સિદ્ધ કરવાના છે? એ 70 વિધાનો, બી 50 વિધાનો, સી 55 વિધાનો, ડી 60 વિધાનો. તો એ સાચો જવાબ આવે સી 55 વિધાનો. ધોરણ 11. નિપુણ ગુજરાત અંતર્ગત ધોરણ 4માં વર્ષ દરમિયાન કેટલા વિધાનો સિદ્ધ કરવાના છે? એ 70 વિધાનો, બી 50 વિધાનો, સી 55 વિધાનો, ડી 65 વિધાનો. સાચો જવાબ છે ડી 65 વિધાનો. પ્રશ્ન 12. નિપુણ ગુજરાત અંતર્ગત ધોરણ 5માં વર્ષ દરમિયાન કેટલા વિધાનો સિદ્ધ કરવાના છે? એ 70 વિધાનો, બી 65 વિધાનો, સી 55 વિધાનો, ડી 50 વિધાનો. તો એ સાચો જવાબ આવે એ 70 વિધાનો. પ્રશ્ન 13. નિપુણતાના સ્તર કેટલા છે? એ 8, બી 3, સી 5, ડી 4. સાચો જવાબ છે બી 3. પ્રશ્ન 14. નિપુણ પખવાડિયામાં શેનો સમાવેશ થાય છે?
એ નાટ્યકારોની ચર્ચા, B કાવ્યજ્ઞાન પપેટ શો દ્વારા ચર્ચા, C શાળામાં પુસ્તકાલયનો ઉપયોગ, D આપેલ તમામ. સાચો જવાબ છે D આપેલ તમામ. પ્રશ્ન 15. નિપુણ ગુજરાતમાં કયા કયા ધોરણના બાળકોનો સમાવેશ થાય છે? A બાલવાટિકાથી ધોરણ 5 સુધી, B ધોરણ 1 થી ધોરણ 5 સુધી, C ધોરણ 1 થી ધોરણ 2 સુધી, D ધોરણ 3 થી ધોરણ 5 સુધી. તો એ સાચો જવાબ આવે A બાલવાટિકાથી ધોરણ 5 સુધી.